તમે એડવોકેટ તરીકે તમે પ્રેક્ટિસ કરો છો સવારે અને પછી સાથે સામાજિક કામ બી કરો છો, તેમાં મેજરલી તમારા સામાજિક કામમાં એ જ જોયું છે કે તમે પોલીસની ગાડી રોકીને કહો તારું પીયુસી બતાય કે તારી નંબર પ્લેટ નથી, તો તમે પહેલા એમ ક્યારે વિચાર્યું ને કે હું ટ્રાફિક પોલીસમાં જ જોઈન ના થઈ જાઉં? LLB ના પૈસા બચી ગયા. હવે 23 કેસ થશે. નહીં, મન તો એ થાય છે કે આ લવારીમાં બીપ કરીને અવાજ બચશે કે નહીં. હું નક્કી કરીને આવ્યો છું કે કેસ નથી કરવાના. મારી ગાડી બહાર પડી છે અને આ લોકોને કટકો મારવાનો છે. શું વધારે બહુ જૂનું રિસર્ચ કરીને આવ્યા તમે. અમે હતા બી નહીં. અને એમાં હતું એવું કે મને જયારે કીધું કે ભાઈ લવારીમાં તમારે આવવાનું છે, એટલે મેં એક એપિસોડ જોયો, મારા મિત્રને બતાવ્યો, તો મને એવું કીધું કે આ ભાઈ તો પેલો કટકો વાળો છે. મેં આજથી 5 વર્ષ પહેલા એ કટકોનો વિડીયો જોયો હતો, એટલે મને યાદ આવી ગયું કે નહીં આ એ જ મનનભાઈ છે, પણ થોડુંક શરીરમાં ફરક પડી ગયો. એ જ કટકો ખાઈ ગયા. સારું છે એ ગાડીના પીયુસી નું લાયસન્સ તો બધું ના માંગ્યું. હા, એના ઉપર હજુ બી એક 3000 નું છે ને દંડ છે જે મેં ભર્યું નથી, દેખાય છે હજુ. એટલે નંબર પ્લેટ નાખશો તો દેખાશે, કારણ કે હું ખોટો નતો સાહેબ, તો હું શું કરવા ભરું? તો એમાં મારે કઈ રીતે જવાનું, પ્રોસેસ કઈ રીતે કરવાની? ગાડી વેચીને નહીં, માફી માંગી લેશો તો પણ ચાલે. યાર મને યાર આજકાલ મને આમ તો એવું જ લાગે છે કે હું ભીગી બિલ્લી છું યાર. કરડી દો વનનભાઈ સોરી કહી દો. સોરી યાર.